તો કાનભાઈ તરખું તો ઘીરું નાખ્યું છે. આ બધા છે હાંકવા ત્યારે મને નાખી દીધા છે આપણને. એટલે હું ધીમે ધીમે લઈને ઉલી વળીએ તને રસ્તો બધું બતાવી દઉં કેવો છે મારો રસ્તો, કેવો છે મારો કેળો છે ને છે મારી કેવા રોદાવાળી છે કેવું છે તને બધું બતાવતો રહે. જોતા રહી જાય આખું વ્લોગ એટલે બધી ખબર પડી જાય. એ વાડી આખ તરી માંડવી છે કે માંડવી મગફળી થઈ છે તમે લઈ જાઓ. એમાં કંઈ ટ્રીટમેન્ટ કરવી પડે તો તમે કહેજો. તો ત્યાં ઉગી જશે, સડી જશે ઘણો. અત્યારે વાગ્યા છે 8:30 જેવું થયું છે. 8:30 ઉપર થયું છે. તો બધા કન્ટિન્યુ બના રહીજો તમને બતાવી આપો કેવી છે આપણી માંડવી, કેમ છે બધું એ બધું તમને બતાવવાનું છે. તો આપણે જઈએ તરફ કાનભાઈ બાંધી દીધું છે કમ્પ્લીટ ફાઇનલી આપણે તરખો હાંકીએ છીએ. આવી જશે ઓલી વાડીએ ફાઇનલી ને માંડવી જોઈ શકો છો. આવી છે આપણી માંડવી, આગ તરી માંડવી છે કોરવાનું કરીને આવેલી છે. તો ખડની વાત કરવામાં ધીમે ધીમે બહુ ખડ છે. આ બહુ છે ઉપર બહુ છે પટ્ટા બહુ છે. તો અડધું હાંકી નાખ્યું ને જો એટલું બાકી છે એટલું હાંકી નાખ્યું છે. અડધું હાંકી નાખ્યું છે અડધું બાકી છે. ટાટા મસ્ત ઊભા છે ને હવે ઘડીક પૂરો આપવો છે આપણે પૂરો આપી દે લીમડી પૂરો કઈ પાછા ચડાવી એ પાછા આપણે હાંકવા મળશું ભાઈ હાથી નાખી ગયેલા વાદળા બાદળા થાય છે સાથે આવે એમ છે નહીં પણ કંઈ કહેવાય નહીં આનું ભગવાન ભરોસે હોય બધું કાર્ય આવે કે નક્કીને આપણે હાલી ગયું તો બિયારો પડતો થાય. તમને નેળ નથી બતાવી, નેળ આપણે બતાવવાની છે એવી નેળ છે આપણી. તમે જોતા રહીજો આખી નેળ આખી જોઈજો કેવી લાગે છે કોમેન્ટમાં કહીજો તમે. મેં બતાવવાનું છે તમને બતાવીને એક બતાવી થોડું કટકા બતાવ્યા હતા ઘણું ખરું બતાવી કેમ છે કેમ નથી મારી આવી રીતે માંડવી છે. આમાં કંઈ ઘટતું હોય તો તમે કહેજો કોમેન્ટમાં હું ઘટે છે આમાં હું નખાય હવે તો કોમેન્ટ કરી દેજો. આવી છે મીડિયમ વાવેલી છે, બહુ જાડું કૂતું નથી આપણે મીડિયમ છે એટલે મીડિયમ જ તે. તો બસ આ ઘડી બોલાવી લેજે પૂરો આપી દો. ફાઇનલી આપણે હાંકી નાખ્યું છે ને ઊંધો લોઢિયો નાખી દીધો છે સરખો ટાંટા સીધા કાઢી લઈ. મસ્ત મસ્તની માંડવી છે. એમાં કાંઈ ઘટતું હોય તો તમે કોમેન્ટ કરી લો. તો જો આવી માંડવી છે આપણી આમ પર થોડીક જો રાપો ઠળકો છે એમાં કોને ખબર ટ્રેક્ટર છે નાખ્યું હતું એટલે ઠળકી રહી છે નાખી દીધું છે. હવે આપણે ધીમે ધીમે હાંકીએ નેળા ચડી પછી જે મારો ઉપલો કેળો કહેવાય અમારે નેળ તો વાર છે આવી આ નેળ એકલું છે એમ જોવા એવું ઝાડવા ટ્રેક્ટરનો પરોટો અત્યારે ન હાલે શેળામાં બધા કાપે ઝાડવા એ હાલે. આ રસ્તો તો આમ ગણો તો ગાડી કેળો છે આમાં છૂટા મૂકી દે સીધું આપણે સીધું પડે બીજું કઈ ઊભા ન લે ઓલાને ઉતાવળના પાડને આને ધીમું ધીમું મારવું લે લે હા ડાળામાં બીક લાગે ધીમે 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 તો તમને આખી મેળ બતાવવાની છે તમે જોતા રહી જાય અવાજ થોડો ઓછો આવશે મેરાનો અવાજ વધારે આવશે. બહાર નીકળી ગયો છે ભાઈ આપણું મેળ આવશે થોડી ટકાજી છે અહીંયા વચમાં આવે છે આપણું અહીં વાડીની ગળા પૂરો થાય ને અમારે નેળી અહીં પૂરી થાય છે. વચમાં આવે છે આપણું તળાવ તળાવ ભરાઈ ગયું છે ઘણું ખરું થોડું ખાલી થઈ ગયું છે ભાઈ ભરાઈ ગયું છે હા ઘટાઈને ભરાઈ ગયું છે ફૂલ ઓવરફ્લો થઈ જાય તમારે કેળામાં પાણી આવી ગયું થોડું બતાવી ગયો આગળ બતાવું મેં બતાવ્યું મેરાનો ને અવાજ આવશે તમે બતાડી લઈએ જોઈ લેજો આખા વિડીયો એવી નેળ છે અમારી પાસે કોમેન્ટ કરી દો કડાને કાંઠે છે હા હાલ્યા જાય કોણ કોણ નેળે હાલ્યા છે અમારા ગામના જે હાલ્યા છે કોમેન્ટ કરી દો એવી છે આપણે નેળ તળાવમાં હવે પાણી રેલે છે અમારે ફૂલ જો ભરાઈ જાય છે એકદમ તો આમાં બધા અહીં લગી પાણી આવી જાય આમાં હોય પણ આ ખાડો છે ને જે એમાં પાણી હોય બહુ ન હોય આપણે ગોઠવા આમ
આ ખાડો છે એટલે નકર ન હોય, એટલે આ કાંઠો કાંઠ આવતી જાય. ધ્યાન રાખીને બહુ હાલવું પડે એમાં તો. હવે આપણે નેળ આવે છે, સામે ત્યાંથી નેળ ચાલુ થઈ જાય આપણે. એટલે બતાવું એમાં કેમ છે. અહીંથી થઈ ગઈ છે આપણી નેળ ચાલુ. હવે નર્મદાનું પાણી કાઢેલું છે બધું. નર્મદા છૂટ ગઈ છે એટલે રોડના કાંઠે કાંઈ લગી આવે એટલે તળાવમાં ભળી જાય છે. આમાં તો એ વેકરો છે. આગળ આગળ રોદા બતાવું તમને કેવા છે. આમાં પાણી દે હું ચડી જાઉં ભેડે આ બધું હું ઘર પાણી વાળું પાણી છે ને હવે ફૂંકાઈ જતી ને એવો હાવ જો આમાં રોદા છે. યાદ આગળ રોદા બતાવું તમને બધા. ઘેરા થોડોક આગળ રોદો અવાજ ઓછો આવે ઘેરા એટલું બને એટલે અવાજ કાઢી નાખી. જોતા રહી